અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષના નિવેદન પર ગુજરાતની જનતાનો મત. રાજકોટની જનતાએ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને અયોગ્ય ગણાવ્યું. આ પ્રકારનું નિવેદન યોગ્ય નથી, જનતાએ કહ્યું. રાજકોટની જનતાએ ખડગેના નિવેદન પર આક્રોશ વ્યક્ત કર્યો છે. ત્યારે મલ્લિકાર્જુન ખડગે કે જેમણે ગુજરાતની જનતાને નિરક્ષર ગણાવી અને ત્યારબાદ ગુજરાતની જનતામાં આક્રોશ આ વાતને લઈને ભારોભાર છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે ખડગેએ ગુજરાતી ઉપર નિવેદન આપ્યું હોય કે ગુજરાતીઓ અભણ છે, તેને લઈને રાજકોટના લોકો શું કહી રહ્યા છે, સીધા તેમની સાથે વાત કરશું. કારણ કે આ સીધા ગુજરાતી ઉપર જ્યારે અવાજ ઉઠાવ્યો હોય ત્યારે રાજકોટના લોકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું. તેઓ શું કહી રહ્યા છે, ખાસ શું માનો છો જેટના ખડગેજી એક નિવેદન આપ્યું કે ગુજરાતીઓ અભણ છે, આને કઈ રીતે તમે જોઈ રહ્યા છો? એ તો બધા ઓળખે જ છે, જાણે છે. આ દેશના રાષ્ટ્રપિતા કોણ હતા? મહાત્મા ગાંધી હતા. ક્યાંના? પોરબંદર, ગુજરાતના. ગુજરાતી સરદાર વલ્લભભાઈ પટેલ, એ કોણ હતા? ગુજરાતી. અત્યારે તમારે દેશની ઇકોનોમી જાળવો, તમે જુઓ ધીરુભાઈ અંબાણી થી એના દીકરા જો મુકેશ અંબાણી, અદાણી, આ બધા છે કોણ? ગુજરાતી. વિકાસ ક્યાંથી? ગુજરાતથી. તો પછી આ નિવેદનને શું કેવી રીતે લેવું એ તો માણસો બધા ઓળખે જ છે, એટલે આમાં પૂછવાની જરૂર જ નથી. ચોક્કસથી અન્ય પણ લોકો છે. તમારું શું માનવું છે? ગુજરાતી તરીકે કેટલું ગર્વ થતું હોય છે અને આવા નિવેદનથી કેટલું દુઃખ? શોર્ટમાં એક વાત કહું તો રાહુલ ગાંધી જયારે 2018ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે એમ કહેતા મારા કિચનમાં ખમણ ઢોકળા હોય છે, બરોબર. હવે એના જ પક્ષના નેતા જો આવું બેફામ વાણી વિલાસ કરતા હોય તો એને પણ વિચારવા જેવું છે. ચોક્કસથી અન્ય પણ લોકો છે, તેમની સાથે વાત કરશું. શું કહેશો તમે જેટના ખડગેજીએ નિવેદન આપ્યું ગુજરાતી અભણ, આને ખરેખર તમે કઈ રીતે એમાં જુઓ? ના, અમુક વસ્તુ કોઈ પણ સમાજને ટાર્ગેટ કરાતો નથી. જયારે ચૂંટણીનું વાતાવરણ હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ નવા નવા નુચકા લઈને બેઠા હોય તો હરીફેન ગુજરાતી ટાર્ગેટ શું કારણે આવે છે? જયારે જયારે જરૂર પડે ત્યારે ગુજરાતી જ આડા આવે છે. ધીરુભાઈ હોય કે XYZ કોઈ પણ બિઝનેસમેન હોય, ગુજરાતમાંથી જયારે વર્લ્ડમાં બધી કોઈ ફેમસ થાય ત્યારે તમે ગુજરાતની વાવા કરો છો, અને જયારે કોઈ પણ એવા કોઈ વસ્તુ બનતી હોય, ઇસ્યુ બનતો હોય, તમે ગુજરાતીને ટાર્ગેટ કરો છો. આ વસ્તુ સરેસર ખરાબ છે. આ માન્ય ન ગણાય. જરૂર પડે ત્યારે ગુજરાતી જ આડા આવે છે. અને ગુજરાતી ધાર્મિક જગ્યામાં કોઈ પણ જગ્યાએ ગુજરાતી પાછળ રહેતા નથી. આજે ઇન્ડિયામાં ગમે ત્યાં જોઈ લ્યો, ગુજરાતનો છોકરો, ગુજરાતનો કોઈ પણ ખેડૂત હોય, દાન પુણ્યમાં કે પાછળ નથી રહેતા. તો જરૂર પડે ત્યાં તમે ગુજરાતીને આગળ કરો છો અને ગમે ત્યાં તમે ટાર્ગેટ કરો છો. આ ખરેખર યોગ્યતા ન કહેવાય આ લોકોની. એટલે પોતપોતાના જે કઈ રોટલા શેકવા માંગતા હોય, રાજકીય જે કઈ વ્યક્તિ હોય, તમે મહેરબાની કહીને કોઈ સમાજને, કોઈ ગુજરાતીને ટાર્ગેટ ન કરો. પક્ષની જગ્યા રાખો, ગુજરાતીને કઈ ઇન્વોલ્વ ન કરો. અન્ય પણ લોકો છે, તેમની સાથે વાત કરું. તમારું શું માનવું છે, ગુજરાતને જ શા માટે ટાર્ગેટ અને એમાં પણ અભણ, આવી નિરીક્ષકતા નો ઉપયોગ કરવો એ કેટલું? આ એક છે ને કોંગ્રેસની માનસિકતા છે કે ગુજરાતને વિકાસ કરતા અટકાવો અને ગુજરાતીઓને એક મોરલ ડાઉન કરવાનો આ લોકોનો ધ્યેય છે. ગુજરાતમાં એના કોઈ દી પગ. અને આજ મુદ્દે આપણી સાથે વડોદરાથી સંવાદદાતા માનુ જોડાયા છે. માનુ, રાજકોટવાસીઓમાં તો ગુજરાતીઓના અપમાનને લઈને ભારોભાર રોષ છે. વડોદરાવાસીઓ શું કહી રહ્યા છે? રાધા, મલ્લિકાર્જુન ખડગેનું આ નિવેદન છે ગુજરાતીઓના અપમાન બરાબર જ છે. વડોદરાના યુવાનો છે ને એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરું, શું કહી રહ્યા છે, શું કહો છો? મલ્લિકાર્જુન ખડગેનું જે નિવેદન છે કેવી રીતે જુઓ છો? ગુજરાતીઓ અભણ છે એવું કહી રહ્યા છે. મિત્રો, આજે કોઈ પણ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ કોઈ નિવેદન આપતું હોય છે એટલે તેને લઈને ખૂબ ગંભીર, તેમના દ્વારા નીકળેલા એક એક શબ્દો એ ગંભીરપણે સમગ્ર દેશમાં જતા હોય છે. અને ખાસ કરીને ગુજરાતના માટે અભણ છે આવું કેવું એ શબ્દોમાં વખોડી નાખીએ છે. આજે જયારે વ્યક્તિત્વ તરીકે સમગ્ર યુવાનોને એક આશા હોય કે જયારે નેશનલ કોંગ્રેસ એટલે કે કોંગ્રેસના માધ્યમથી તેઓ પ્રમુખ પદે રહી અને આવું વાક્ય કરે એટલે સમગ્ર કોંગ્રેસની વિચારધારા આ શબ્દો થકી એમની સાચી ઉઘાડી પડી રહી છે. અને સૌ ગુજરાતીઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે સાચી દિશામાં એમની જે વિચારધારા છે આજે બહાર આવી છે એમના પ્રમુખના દ્વારા જ. એટલે આવનારા યુવાનો જે છે એ યુવાનો પર ખૂબ આવો ગંભીર એક પ્રતિસાદ મળ્યો છે અને સૌ યુવાનો આને શબ્દોમાં વખોડે છે, વખોડી રહ્યા છે. શું કહો છો આપ, કેવી રીતે એક રાષ્ટ્રીય નેતા આવી રીતે નિવેદન આપે અને ગુજરાતીઓના આ કોંગ્રેસની માનસિકતા દર્શાવે છે? જ્યારે જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે ત્યારે દરેક કોંગ્રેસના નેતા ગુજરાતમાં આવીને અથવા તો ક્યાંય પણ દેશમાં જ્યાં ઇલેક્શન હોય ત્યાંથી ગુજરાતીઓ વિશે કટુ શબ્દો વાપરે છે અને અમને અપમાન કરવાની વાત કરે છે.
હું આપને યાદ અપાવું, એક વખતે જયારે રાહુલ ગાંધી અહીંયા આવ્યા હતા ગુજરાતમાં, ત્યારે એમને સુરતની સભામાં મોદી સમાજ માટે એમને વાત કરી હતી. ત્યારે ડિફેમેશનનો કેસ થયો, એમની સજા છતાં એમને ગુમાવવાના આરે આવી ગયા હતા. તે હાલ એપેલોડ કોર્ટમાં પેન્ડિંગ છે. આ કોંગ્રેસની માનસિકતા છે. ગુજરાતીઓને અપમાન કરવાની વાત તેઓ દર વખતે કરે છે અને ગુજરાતીઓએ તેને કડક શબ્દોમાં વખોડીએ છે. ગુજરાત કોંગ્રેસ પહેલા માફી માંગે, પછી મત માંગે. પહેલા કોંગ્રેસ માફી માંગે. આપ શું કહો છો આવા નિવેદનથી કેટલી અસર પડતી હોય લોકોને, આખા ગુજરાતને આવી રીતે કરવું? સૌપ્રથમ તો એક વસ્તુ કહીએ કે ભાઈ આજે રાષ્ટ્રીય પ્રમુખ છે, આજે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ આવા નિવેદન આપે એનો મતલબ કે ગુજરાતની જનતા અભણ નથી. જે કોંગ્રેસે જેમને પ્રમુખ બનાવ્યા છે એ અભણ છે. ગુજરાતના પ્રમુખ અભણ છે એવું કહી રહ્યા છે. આપ શું માનો છો આવા નિવેદનથી કેટલી અસર થાય છે, અપમાન થઈ રહ્યું છે લોકોને? આજે કેરળમાં જ્યારે એમને એવું કહ્યું કે ગુજરાતના લોકો કેરળના લોકો જેટલા અભણ નથી, તો એ વાતને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. આજે ગુજરાતના તમામ યુવાઓમાં ખૂબ ગુસ્સો છે એના લઈને, અને તેઓ ભૂલી ગયા છે કે વિકસિત ભારતના સપનું સાકાર કરવામાં ગુજરાત પણ એક વિકસિત હૃદય બરાબર ધબકીને તમામ પ્રકારના પાસાઓમાં પોતાનો સિંહ ફાળો આપી રહ્યો છે. અને જ્યારે પણ ઇલેક્શન આવે છે ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા હંમેશા આવા કોઈને કોઈ નિવેદનો કરીને ગુજરાતની જનતાનું અપમાન કરવામાં આવે છે, જેનો જવાબ આવનારા દિવસોમાં ગુજરાતની ભણેલી ગણેલી પ્રજા સ્વરાજની ચૂંટણીમાં એક મત થઈને ભાજપને વોટ આપીને આપશે. આપ આ જોઈ રહ્યા છો, વડોદરાના યુવાનો સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે ઇલેક્શન આવે ત્યારે આવા નિવેદન આપવામાં આવે છે. રાહુલ ગાંધી પણ અગાઉ આવું નિવેદન કરી ચૂક્યા છે. એ પ્રકારનું જે આ નિવેદન છે અત્યારે જોરદાર આક્રોશ લોકોમાં જોવા મળી રહ્યો છે. આ સમગ્ર ગુજરાતનું અપમાન છે એવું યુવાનો કહી રહ્યા છે. જી માનો આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ.